કેમ છો રાજાણી સાહેબના મિત્રો? મજામાં છો? મજામાં જઈશો. 11માં ના લગભગ 8 ચેપ્ટરના PYQ ના વિડિયો PYQ ના પ્લેલિસ્ટ સિરીઝમાં આવી ગયા છે અને તમે જોઈ નાખ્યા છે. મિત્રો, ઘણા બધા મિત્રો કોમેન્ટ કરે છે, ઘણા બધા મારા મોબાઈલ નંબરના WhatsAppમાં પ્રશ્ન પણ પોતાના પૂછે છે અને રાજાણી સાહેબ એના રાત્રે ફ્રી થઈને જવાબ પણ આપે છે. મારો મોબાઈલ નંબર ન હોય તો નોંધી લેજો મિત્રો પ્લીઝ. 94 262 022 આ WhatsApp નંબર છે ને WhatsApp નંબરમાં તમે પ્લીઝ WhatsApp કરજો એટલે તમારા ડાઉટનું સોલ્યુશન રાજાણી સાહેબ આપશે. પણ મિત્રો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ તો તમારે જ કરવાને છે, હા કે ના? તો આજે ચાલુ કરીએ છીએ રેડોક્સ. લગભગ 11માં ના નવા કોર્સ મુજબ આ છેલ્લું ચેપ્ટર રહેશે તમારે આજનું. પછી 12માં ના ચેપ્ટર લઈ લેશું. રેડોક્સ પ્રક્રિયાના બહુ ઓછા પ્રશ્નો પૂછાય કારણ કે સામે વિદ્યુત રસાયણમાંથી પૂછાઈ જતા હોય એટલે. પણ જેટલા પૂછાણા એની ચર્ચા આજે કરી લઈએ. ઘણા મિત્રોને એમ લાગે કે રાજાણી સાહેબ સીધા જવાબ દ્યો, પણ સીધા જવાબ એટલે નથી દેતો કે ઘણા મિત્રોને આ કન્સેપ્ટ પાછા રિવાઇઝ થઈ જાય, નો થયા હોય તો ફરીથી આવડી જાય, એટલા માટે થોડુંક સ્લો જાય છે રાજાણી સાહેબ. બાકી તો સીધો જવાબ તો હમણાં જ મને આવડી જાય ને તમને આવડી જાય. પણ એવું નથી કરવું મિત્રો પ્લીઝ. ACr2O7-2 BSO3-2 CH+, 2ACr+3 BSO4-2 C/2H2O. તો A, B અને C બરાબર ખાલી જગ્યા નીટ 2023 138 381 183 819. મિત્રો, હાઉ હેલો પ્રશ્ન છે, પ્લીઝ અહીંયા રહેજો. તમારે અહીંયા જોવા જાવ તો Cr2O7-2 એટલે ઓક્સિડેશન આંક ગણતા આવડે છે તમને? ન આવડતા હોય તો મારા જૂના વિડીયોમાંથી જઈને શીખી લેજો. અહીંયા Cr નો ગણવા જાવ એટલે 7 દુ 14, ઓલી બાજુ જાય એટલે +14 થાય એટલે 12 વધે, 12 × 2 એટલે Cr નો ઓક્સિડેશન આંક 6. અહીંયા 3 દુ 6, ઓલી બાજુ જાય તો -6 +6 થાય એટલે -2 + 6 એટલે 4 તો S નો ઓક્સિડેશન આંક આવશે અહીંયા 4. મિત્રો, હાઇડ્રોજન તો એસિડિક માધ્યમ માટે આપ્યું Cr નો +3, સલ્ફર નો 4 દુ 8, ઓલી બાજુ જાય એટલે મિત્રો કેવું થાય? 4 દુ 8, ઓલી બાજુ જાય એટલે +8 -2 + 8 એટલે અહીંયા સલ્ફર નો આવશે 6. તો મિત્રો, કોનું ઓક્સિડેશન ને કોનું રિડક્શન એ તમને આવડે છે? ન આવડતું હોય તો મેં રેડોક્સના મસ્તીના વિડિયો મૂક્યા છે, જોઈ આવજો. અહીંયા ક્રોમિયમ 6 માંથી 3 એટલે એનું રિડક્શન, સલ્ફર 4 માંથી 6 એટલે એનું ઓક્સિડેશન, H+ એટલે એસિડિક માધ્યમ છે. તો હવે સ્ટાર્ટ કરીએ છીએ. શું કરવાનું? તો કે મેં એક રિડક્શન અડધી પ્રક્રિયા લખી લઉં. Cr2O7-2 એમાંથી Cr+3 આ રિડક્શન અડધી પ્રક્રિયા. આવી જ રીતે ઓક્સિડેશન અડધી પ્રક્રિયા એટલે SO3-2 એમાંથી SO4-2. એક રિડક્શન અડધી પ્રક્રિયા, એક ઓક્સિડેશન અડધી પ્રક્રિયા. હવે મિત્રો, જે પરમાણુ ઓક્સિડેશન કે રિડક્શન થતા હોય એની હરખા જોઈએ. તો અહીંયા ઓક્સિડેશન કે રિડક્શન કોનું થાય છે મારા મિત્રો? તો કે ક્રોમિયમ નું થાય. ક્રોમિયમ 2 છે, અહીંયા ક્રોમિયમ 1 છે એટલે મિત્રો અહીંયા 2 કરવા પડે. ક્રોમિયમ ફરજિયાત 2 કરવા પડે. 2 ક્રોમિયમ, અહીંયા 2 ક્રોમિયમ. અહીંયા સલ્ફર નું ઓક્સિડેશન થાય, સલ્ફર 1 છે, અહીંયા સલ્ફર 1, તો એને કાંઈ હરિહંચા કરવાના નહીં. પહેલું તમારે પરમાણુ હરખા કરી નાખવાના. પરમાણુ હરખા થાય પછી અહીંયા લખ્યા હોય ને એક પરમાણુનું ઓક્સિડેશન આંક હોય. અહીંયા 1 નો 6 છે, અહીંયા 2 હોય ને તો 2 બેન ધ્યાનમાં લ્યો તો અહીંયા 2 નો 12 ઓક્સિડેશન આંક છે મિત્રો, 12. અહીંયા 1 Cr નો 3 છે તો 2 Cr નો અહીંયા 6. એનો મતલબ બે વચ્ચે ફેરફાર 6 ઇલેક્ટ્રોનનો છે. જે બાજુ વધારે હોય ઈ બાજુ હું ઇલેક્ટ્રોન મૂકી દઉં એટલે હવે બે બાજુ 6 થઈ ગયા. પહેલું સ્ટેપ પરમાણુ હરખા. જેને ધીમે ધીમે શીખવી હોય એને રેડોક્સ સંતુલનના વિડિયો છે, પ્લીઝ જોઈ નાખજો. પણ અહીંયા થોડીક સ્પીડે જાય. 1 Cr નો 6, 2 Cr ના 12, 1 Cr નો 3, 2 Cr ના 6. એનો મતલબ મિત્રો તમે અહીંયા 12 અને 6 હતા એટલે 6 ઇલેક્ટ્રોન કર્યા. સલ્ફર નો 1, સલ્ફર નો 4 એટલે અહીંયા 4, 1 સલ્ફર નો 6. હવે શું કરવાનું? તો કે બે બાજુ ફેર કેટલાનો છે? તો કે 2 નો.
2 નો ફેર છે એટલે અહીંયા મૂકી દઉં 2 ઇલેક્ટ્રોન. આટલું થઈ જાય પછી બે પ્રક્રિયાઓ છે એના ઇલેક્ટ્રોનને હરખા કરવાના. મિત્રો શું કરવાના? તો કે ઇલેક્ટ્રોનને હરખા. અહીંયા 6 ઇલેક્ટ્રોન છે, અહીંયા 2, એનો મતલબ અહીંયા 6 છે, અહીંયા 2 છે, એટલે આ પ્રક્રિયાનું 3 વડે ગુણું એટલે અહીંયા મિત્રો થઈ જાય 6. રાજુભાઈ સમજાય છે કે નથી સમજાતું? સમજાય છે ને? આને 3 વડે ગુણી નાખું તો અહીંયા 3 થશે, અહીંયા 3 થશે અને અહીંયા થઈ જશે 6 ઇલેક્ટ્રોન. મિત્રો અહીંયા થઈ જશે 6. 6 ઇલેક્ટ્રોન કેન્સલ થાય, આ 6 અને સામે આ 6. તો લોચા લબાચા વૈધાઈ લખું છું મિત્રો. લોચા લબાચા શું વૈધા? Cr2O7 2 વદતા SO3 2, પણ અહીંયા તગડો છે, એમાંથી 2Cr + 3 વદતા 3SO4 2. હવે મિત્રો આટલું થયા પછી અહીંયા પહોંચ્યા પછી આ બાજુનો વીજભાર જોઈ લેવાનો. આ બાજુ 1 × -2 એટલે -2, 3 દુ ને -6 એટલે ટોટલ આ બાજુનો વીજભાર છે -8. આ બાજુનો વીજભાર 2 તેરીને 6, 2 તેરીને 6, અહીંયા 3 દુ ને -6 એનો મતલબ આ બાજુનો 0 છે. બેયના વીજભાર એસિડિક માધ્યમ છે એટલે H+ થી હરખા કરવાના. કેનાથી હરખા કરવાના મિત્રો? H+. તો અહીંયા -8 છે એટલે અહીંયા હું મૂકી દઉં 8H+, મૂકી દઉં 8H+. હવે આ બાજુ H જેટલા હોય, ઓલી બાજુ H, બે વચ્ચેનો જેટલો ડિફરન્સ H નો હોય એના કરતા અડધા H2O જ્યાં ઘટતા હોય ત્યાં મૂકવાના. અહીંયા 8H છે, ઓલી બાજુ એક પણ H નથી એટલે એના અડધા 4H2O અહીંયા મૂકો એટલે આ તમારી સંતુલિત રેડોક્સ. સંતુલિત છે કે નહીં કેમ ચેક કરવું જૂના વિડીયોમાં પ્લીઝ જોઈ લેજો. અહીંયા થોડીક સ્પીડે રાજાણી સાહેબ જાય છે. તો હવે A ની જગ્યાએ આવ્યો આપણે 1, B ની જગ્યાએ આવ્યો 3, C ની જગ્યાએ આવ્યો 8. તો આપણો જવાબ આવશે 1, 3 ને 8 એટલે અજય રાજાણીનો A. મિત્રો અત્યારે થોડીક સ્પીડે જઈએ છીએ, પ્લીઝ કોઓપરેટ મી. બીજો પ્રશ્ન, નીચે આપેલ પ્રક્રિયા, ઓલો 2023 નો તો આ 2021, નીચે આપેલ પ્રક્રિયાઓમાંથી કઈ એક ધાતુ વિસ્થાપન પ્રક્રિયા છે? સાચો વિકલ્પ પસંદ કરો. ધાતુ વિસ્થાપન કઈ પ્રક્રિયામાં થાય છે? અહીંયા Fe + 2HCl એમાંથી FeCl2H2. અહીંયા તો હાઇડ્રોજનનું અધાતુનું વિસ્થાપન થયું એટલે આ તો જવાબ નો આવે. PbNO3 ટ્વાઇસ એમાંથી PbO NO2 + O2 એનો મતલબ આ તો વિખંડન થયું. PbNO3 ટ્વાઇસ એ ધાતુનું વિસ્થાપન થતું નથી એટલે આ પણ નો આવે. પોટેશિયમ ક્લોરેટમાંથી પોટેશિયમ ક્લોરાઇડ ને ઓક્સિજન અહીંયા વિખંડન થયું, આ પણ નો આવે. Cr2O3 + Al એમાંથી Al2O3 થઈ ગયું એનો મતલબ Al એ Cr ને માર્યો ધક્કો અને Cr ની જગ્યાએ Al આવ્યો એટલે આ પ્રક્રિયા ધાતુ વિસ્થાપન જો ઘરેથી વ્યવસ્થિત કરીને ગયા હો તો નીટ અતિશય હેલું છે. 4 માંથી 4 માર્ક આવી જાય એવા છે, પણ પ્લીઝ થોડો કન્સેપ્ટ કરીને જાજો. આગળ વધીએ. ત્રીજો પ્રશ્ન, નીચે આપેલ પ્રક્રિયામાં કાર્બનના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર શું છે? નીટ 2020. કાર્બનના ઓક્સિડેશન આંક CH4 છે તો હાઇડ્રોજનનો +1 હોય એટલે અહીંયા C નો આવશે -4. આ Cl નો તો પૂછ્યો જ નથી છતાં હું ગણી દઉં 0. અહીંયા Cl -1 છે એનો મતલબ અહીંયા C નો થશે +4, આ Cl નો -1, હાઇડ્રોજન +1, Cl -1. તમને કાર્બનનો પૂછ્યો છે -4 થી +4. નીટ 2020 નો સેલો શટાક દેરાન જવાબ આવી જાય 4 માર્ક. મિત્રો રેડોક્સ પ્રક્રિયાથી બીતા હતા તમે, પણ હવે કાંઈ બીવાની જરૂર નથી બીકોઝ ઓફ તમારી સાથે તમારો મિત્ર રાજાણી છે. રાજાણી હોય ને પછી કાંઈ બીવાનું હોય નહીં. આગળ વધીએ છીએ મિત્રો. એના પછીનો પ્રશ્ન, પાંચમો પ્રશ્ન, નીચે આપેલી પ્રક્રિયાઓમાંથી કઈ એક વિસ્મીકરણ પ્રક્રિયા છે? નીચે વિકલ્પ આપ્યા હતા, મેં લખ્યા નથી. AB ને ABC ને AC ને ABCD આવા 4 વિકલ્પ આપ્યા હતા. હું ખાલી પ્રક્રિયા લખી, વિકલ્પો તમે તમારી રીતે સેટ કરી શકો. નીટ 2019. વિસ્મીકરણ એટલે શું? તો કે એક જ પરમાણુનું ઓક્સિડેશન થતું હોય ને રિડક્શન થતું હોય.
અહીંયા Cu નો +1 છે, અહીંયા Cu નો +2 છે, અહીંયા 0 છે. એનો મતલબ આ Cu પરમાણુ છે એ +1 માંથી 0 થાય એટલે રિડક્શન પામે. આ Cu પરમાણુ +1 માંથી +2 થાય એનો મતલબ ઓક્સિડેશન પામે. એનો મતલબ એક જ પરમાણુનું ઓક્સિડેશન થાય, એકનું જ રિડક્શન, માટે વિસ્મીકરણ આ પ્રક્રિયા છે મિત્રો. બીજી પ્રક્રિયા MnO4-, એમાં MnO4-2 છે. એનો મતલબ 4 દુ 8, ઓલી બાજુ જાય તો -2 + 8 એટલે 6 થાય, એટલે Mn નો અહીંયા 6 આવશે મિત્રો. અહીંયા MnO4- એટલે Mn નો 7, MnO2 એટલે Mn નો 4. તો મિત્રો અહીંયા 6 માંથી 7 થાય છે, દેખાય છે? 6 માંથી 7 એટલે ઓક્સિડેશન. અહીંયા 6 માંથી 4 થાય એટલે રિડક્શન. એનો મતલબ એક ઓક્સિડેશન પામે, બીજો રિડક્શન. એનો મતલબ I વિસ્મીકરણ છે. તમને નીચે વિકલ્પોમાં આપ્યા હતા AB, ABC, ABCD અને AC. તમારે ચેક કરવાનું કયો જવાબ આવે છે. અત્યારે A અને B એ બે પ્રક્રિયા તો વિસ્મીકરણ છે. KMnO4 માં મેંગેનીઝ નો 7 હોય, K2MnO4 માં મેંગેનીઝ નો, આ ગણતા રાજાણી સાહેબે હટીને શીખાયેલું છે, આવડે જ છે. મેંગેનીઝ નો 6, MnO2 માં 4. એનો મતલબ અહીંયા તો 7 માંથી 2 ઘટે જ છે. એનો મતલબ આ વિસ્મીકરણ નથી. MnO4- માં Mn નો 7, Mn નો પ્લસ, અહીંયા તો એવું છે જ નહીં. વિસ્મીકરણ માટે એક પરમાણુ જ ઓક્સિડેશન અને રિડક્શન પામવો જોઈએ, છે જ નહીં. એનો મતલબ I નો આવે. એટલે વિકલ્પ જેમાં A અને B હતા એ વિકલ્પ આવે, બીજા કોઈ વિકલ્પ આવે નહીં. તમારા 4 માર્કના પ્રશ્નો રેડોક્સ, જેનાથી તમે ગભરાતા હતા એ પૂર્ણાહુતિ થાય છે મિત્રો. રેડોક્સ પ્રક્રિયા માટે MnO4-, C2O4-2, H+, Mn+2, CO2, H2O. સંતુલિત પ્રક્રિયા માટે પ્રક્રિયકોના સાચા ગુણાંકો શોધો. MnO4 નો કઈ આપ્યો, C2O4 નો આપ્યો, H+ નો. હમણાં રાજાણી સાહેબે આ તમને કરાવી છે. જો આવડતી હોય તો ટ્રાય કરો જી, જવાબ દ્યો જી. આવડતી હોય તો પ્લીઝ જવાબ દ્યો જી મિત્રો, પ્લીઝ. Mn નો અહીંયા થશે 7, કાર્બન નો અહીંયા થશે 4 દુ 8, ઓલી બાજુ જાય તો કેવું થાય? +6 થઈ જાય, 6 ભાગ્યા એટલે 3 થાય. અહીંયા Mn+2 છે, કાર્બન CO2 છે એટલે 4. બે પ્રક્રિયા લખી નાખી, ઓક્સિડેશન વાળી રિડક્શન. તો પહેલા MnO4-, એમાંથી Mn+2, અને બીજી પ્રક્રિયા C2O4-2 અને એમાંથી CO2. પહેલી શરત કે જેનું ઓક્સિડેશન કે રિડક્શન થતું હોય પરમાણુ હરખા કરવાના. અહીંયા મેંગેનીઝ નું થાય છે, બે બાજુ મેંગેનીઝ એક એક કઈ હરીહંચા કરવાના નહીં. C2O4 માં C નું થાય છે, 2 C છે ને 1 C, એટલે 2 વડે ગુણવા પડે મિત્રો. હવે જોવાનું કે આનો ઓક્સિડેશન આ 1 નો 7 છે તો અહીંયા 7, 1 નો 2 છે તો અહીંયા 2. યસ ઓર નો? યસ. હવે મિત્રો કાર્બન 1 નો 3 છે, 1 નો 3 છે તો 2 નો 6 થાય, 1 નો 4 છે તો 2 નો 8 થાય. આવડે છે ને? યસ ઓર નો તો કયો મારા ભાઈબંધો. બધા મારા મિત્રો છો કે નહીં? યસ તો કયો, કોમેન્ટ તો કરો, ક્યારેક WhatsApp થી પૂછો પ્રશ્ન. તો મિત્રો 7 માંથી 2 થાય એટલે અહીંયા 5 નો ફેર છે. અહીંયા 6 માંથી 8 થાય એટલે 2 નો ફેર છે, એટલે અહીંયા 2 ઇલેક્ટ્રોન. જે બાજુ વધારે હોય એ બાજુ ઇલેક્ટ્રોન મૂકી દેવાય. અહીંયા 5 છે, અહીંયા 2 છે, બેને હરખા કરવા હોય એટલે હામહામા ગુણવા પડશે. એટલે આ સમીકરણને તમે 2 વડે ગુણો, આ સમીકરણને 5 વડે ગુણો, આને 2 વડે ગુણો એટલે આ 10 થઈ જાય મિત્રો. આને 2 વડે ગુણો એટલે એમને, આને 2 વડે ગુણો તો એમને, આને 5 વડે ગુણો તો અહીંયા 5 થાય મિત્રો. આને 5 વડે ગુણો એટલે આ છે ઈ 10 થઈ જશે મિત્રો. આ છે ઈ 10 થઈ જશે ને આ 10. હામહામા 10 ઇલેક્ટ્રોન કેન્સલ. તો લોચા લબાચા વૈધા શું મારા મિત્રો પાસે? 2MnO4- વધતા 5 C2O4-2, એમાંથી 2Mn+2 વધતા 10 CO2. છેલ્લી વાત મેં કહી દીધી વીજભાર ગણવાની.
આ -2 છે, 5 દુને 10 એટલે આ બાજુ -14 છે. આ બાજુ મિત્રો ગણી લેજો -2 અને 5 દુ 10 એટલે -14. આ બાજુ 2 દુને 4 છે. તો કેટલાનો ફેર છે? આ બાજુ -14, સોરી આ બાજુ -12 થાય. મિત્રો રોકો, રાજાણી સાહેબ ને રોકો, ઉત્સાહમાં આવી ગયા. -12 થાય ને, 2 × 2 5 દુ 10 એટલે 2 12. બે વચ્ચે ફેર 16 નો. તો આ બાજુ 16H પ્લસ એસિડિક છે એટલે 16H પ્લસ મૂકું. વા એક પણ H નથી એટલે એના અડધા 8H2O મૂકું. તો જવાબ આપણી પાસે રેડીમેડ આવી ગયો. MnO4 નો 2, C2O4 નો 5, H પ્લસ નો 16 એટલે જવાબ આવશે 2, 5 અને 16. ધેટ્સ D. MnO4 2, C2O4 -2 5, H પ્લસ 16. મિત્રો મજા આવતી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. આ તમારો 2018 નો પ્રશ્ન હતો, અતિશય ઈઝી. 2018 માં બીજો પ્રશ્ન. બ્રોમિનની બદલાતી ઓક્સિડેશન અવસ્થાઓને સુસંગત જુદી જુદી EMF કિંમતો નીચે દર્શાવેલ સમજૂતી ચિત્રમાં આપેલ છે, જેને ધ્યાનમાં લો. BrO4 -1.82 વોલ્ટ, BrO3 -1.5 વોલ્ટ, HBrO 1.595, Br2 1.0652, Br-. તો સ્પીસીસ નું વિષમ પ્રમાણ થાય છે જે શોધો. કયા સ્પીસીસ નું વિષમીકરણ થાય છે એ શોધો. HBrO, BrO3 Br2 કે BrO4 મિત્રો પહેલા બધાને ઓક્સિડેશન આંકનો વિચાર કરીએ તો BrO4 છે એટલે એનો 7, BrO3 છે એટલે એનો 5, HBrO છે એટલે આનો +1, Br2 નો 0, આનો -1. યસ ઓર નો? યસ. હવે મિત્રો આ કર્યા પછી વિચારવા જાવ તો HBrO છે ને એનું વિષમીકરણ થાય. કેવી રીતે એ આપણે ચેક કરીએ? HBrO તો HBrO છે, BrO3 માંથી HBrO બને તો 1.5 વોલ્ટ છે. પણ આ ઊંધી પ્રક્રિયા વિચારો. HBrO એમાંથી BrO3 તો -1.5 વોલ્ટ થાય. બીજી પ્રક્રિયા છે HBrO એમાંથી Br2 એનો વોલ્ટેજ છે 1.595. બેના સરવાળા બાદબાકી કરો એટલે 2HBrO એમાંથી BrO3 વત્તા Br2, આ Br2 વોલ્ટેજ 0.095 એટલે પ્લસ આવે એટલે પ્રક્રિયા શક્ય છે. શક્ય છે એમાં HBrO માં 1 માંથી 5 થાય છે અને 0 થાય. એનો મતલબ HBrO માં જો પ્રક્રિયા થાય તો એનું વિષમીકરણ પ્રક્રિયાનો વોલ્ટેજ છે એ કેવો આવે છે? પ્લસ આવે છે. એટલે આ વિષમીકરણ પ્રક્રિયા શક્ય છે. એટલે HBrO છે એ શું પામે છે? વિષમીકરણ પામે છે. 2018 માં બે પ્રશ્નો પૂછાણા. આગળ વધીએ છીએ મિત્રો, થાકતા નહીં. એસિડિક માધ્યમમાં H2O2 Cr2O7 નું CrO5 માં રૂપાંતરણ કરે છે કે જેમાં બે O સિંગલ બોન્ડ O બંધ રહેલા છે. તો Cr નો ઓક્સિડેશન આંક CrO5 માં કેટલો? +5, 3, 6, -10. CrO5 મિત્રો આવું છે તમારી પાસે. આ Cr ડબલ બોન્ડ O આવું છે. બે સિંગલ બોન્ડ O વાળા પેરોક્સી બન છે એવું કહી દીધું. તો આ Cr નો હવે ગણીએ તો આ Cr આ સાદો ઓક્સિજન એટલે -2, આ ચાર પેરોક્સી વાળા એટલે -1 વાળા ટોટલ 0. તો Cr બરાબર -6 બરાબર 0. તો Cr બરાબર 6 એટલે Cr નો ઓક્સિડેશન આંક આવશે 6. અતિશય હેલો 2014 માં પૂછાયેલો પ્રશ્ન. 2014 માં બીજો. નીચેનામાંથી કઈ જોડ યોગ્ય છે? FeCl3 SnCl2 HgCl2 SnCl2 FeCl2 SnCl2 FeCl3 ક્યાંય? અહીંયા Fe નો ઓક્સિડેશન આંક +3, અહીંયા +2.
અહીંયા +2 અહીંયા +3 k નો +1 +2 આને જોવા જાવ તો Fe+2 ને Sn+2 રિડ્યુસિંગ એજન્ટ છે અને આ બે છે એની નિમ્નતમ અવસ્થામાં છે એટલે આ જોડી યોગ્ય છે. આવા પ્રશ્ન પૂછાય ત્યારે કન્ફ્યુઝ ના થતા. બે રિડ્યુસિંગ એજન્ટ છે ને બેયની નિમ્નતમ ઓક્સિડેશન અવસ્થા છે એટલે આ જોડી યોગ્ય છે. બાકીની એક પણ યોગ્ય થતી નથી. બેયમાં હરખાપણું છે એમ કહેવા માંગે છે. 2012 નીચે આપેલી પ્રક્રિયા માટે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપ્યા. F2 માંથી 2F - 2.85, Cl2 માંથી 2Cl 1.36, Br2 માંથી Br 1.06, I2 માંથી I - 0.53. તો આપેલ સમીકરણ પૈકી કયો પદાર્થ પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને કયો પદાર્થ પ્રબળ રિડક્શન કરતા? F2 ને I માઈનસ, Br2 ને Cl માઈનસ, Cl2 ને Br માઈનસ, Cl2 ને I2. મિત્રો જેનો અહીંયા રિડક્શન પોટેન્શિયલ મોટો હોય ની પ્રબળ ઓક્સિડેશન કરતા હોય તો મોટો અહીંયા F2 નો જ છે એટલે આ ભાઈ છે પ્રબળ ઓક્સિડેશન કરતા F2. એક જવાબ આવી ગયો, બીજો ગોતવાની જરૂર નહીં, છતાંય ગોત્યા. સૌથી નીચો હોય એ પ્રબળ રિડક્શન કરતા હોય. સૌથી નીચો આ દેખાણો તો એમાં કોણ? તો કે આયોડીન ઈ પ્રબળ રિડક્શન કરતા. તો પ્રબળ ઓક્સિડેશન કરતા માટે સૌથી ઊંચો રિડક્શન પોટેન્શિયલ, રિડક્શન કરતા માટે સૌથી નીચો. તો જવાબ આવશે F2 ને I માઈનસ. આમાં અડધી મિનિટ નહીં થાય નીટની પરીક્ષામાં. આગળ વધ્યા મિત્રો 2012 માં જ્યારે Cl2 વાયુ ગરમ સાંદ્ર સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે ત્યારે ક્લોરીનના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર જણાવો. ક્લોરીનના ઓક્સિડેશન આંક તો ક્લોરીન છે એની સોડિયમ હાઇડ્રોક્સાઇડ હારે પ્રક્રિયા કરો ત્યારે તમને ખબર છે શું બને? એક તો NaCl બને, એક તો બને NaClO3 અને વત્તા H2O. એની જરૂર નથી. તો અહીંયા Cl2 એટલે Cl નો 0, અહીંયા Cl નો -1, અહીંયા Cl નો 5. એનો મતલબ 0 માંથી -1 થાય એટલે 0 માંથી 5 એવો વિકલ્પ. 0 માંથી -1 અને 0 માંથી 5 એટલે બોમ્બે નો B. Cl નું આ સમીકરણ યાદ આવી જાય એટલે જવાબ આવી જાય. 0 માંથી -1 થાય ને 0 માંથી 5. મિત્રો 2012 માં તન પૂછાતા હતા. ક્યાંક આ વખતે નો પૂછાઈ જાય જોજો. રેડોક્સ માંથી તો આવડવા જોઈએ. પોટેશિયમ ક્લોરેટ, ઓક્ઝેલિક એસિડ તથા સલ્ફ્યુરિક એસિડના મિશ્રણને ગરમ કરવામાં આવે તો પ્રક્રિયા દરમિયાન કયા તત્વના ઓક્સિડેશન આંકમાં મહત્તમ ફેરફાર થાય? S, H, Cl કે C? હવે મિત્રો પોટેશિયમ ક્લોરેટ એટલે KClO3, ઓક્ઝેલિક એસિડ એટલે H2C2O4, સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4. આની પ્રક્રિયા થાય એટલે મિત્રો તમે વિચારો જે શું પ્રક્રિયા થતી હશે? વિચારો જે શું થતી હશે પ્રક્રિયા? એક તો મિત્રો આ K અને SO4 એટલે K2SO4 બને. K અને SO4 એટલે K2SO4. બીજું શું બનશે મિત્રો? K અને Cl એટલે KCl. બીજું આ H2C2O4 એટલે CO2 અને H2O. અહીંયા Cl ની 5 છે મિત્રો. Cl ની 5. કાર્બન ની ગણો તો કેટલી આવે છે? ગણો જી મિત્રો કેટલી આવે? +3. સલ્ફર ની 6. અહીંયા સલ્ફર ની 6 ની 6 જ રહીએ. Cl થઈ જાય -1, C થઈ જાય 4. બાકીના જોવાની જરૂર નથી. તો મોટામાં મોટો ફેરફાર Cl નો 5 માંથી -1 થાય એટલે કયા તત્વની ઓક્સિડેશન અવસ્થા બદલે? Cl ની. KClO3 ઓક્ઝેલિક એસિડ સલ્ફ્યુરિક એસિડ પ્રક્રિયા કરે K અને SO4 એટલે K2SO4. KCl H2C2O4 તૂટે એટલે CO2 ને H2O. બાકી તમે પ્રક્રિયાને આખા ઓક્સિડેશન ગણતા આવડે છે તો જોઈ લ્યો કે Cl ની 5 માં -1 એટલે મહત્તમ ફેરફાર ક્લોરીન નો થાય.
આજનો છેલ્લો પ્રશ્ન બટ નોટ લીસ્ટ, રાજાણી સાહેબ તમારા પ્રેમના ભૂખા છે, મિત્રતાના ભૂખા છે, એટલે મિત્રો પ્લીઝ વધુને વધુ શેર થશે તો 12માના પણ આવશે અને લાઈવ ટેસ્ટ પણ ગોઠવવી છે, કારણ કે હવે આપણી પાસે સ્ટુડિયો છે, બધી વ્યવસ્થા છે, લાઇટું છે, બધું છે, જોઈ લ્યો. તો પ્લીઝ હવે લાઈવ ટેસ્ટ ગોઠવવી છે, પણ સહયોગ તમારો જોઈએ. PO4 -3 માં P, SO4 -2 માં S, Cr2O7 -2 માં Cr ની ઓક્સિડેશન અવસ્થાના મૂલ્યો ખાલી જગ્યાએ 2009 લગી રાજાણી સાહેબ લઈ લીધું. PO4 -3 હોય એટલે P -8 બરાબર -3 એટલે P બરાબર 5. SO4 -2 એટલે S -8 -2 એટલે S બરાબર 6. Cr2O7 એટલે 2Cr -14 બરાબર -2, તો 2Cr બરાબર 12, તો Cr બરાબર 6. તો શું આવ્યું? 5, 6 અને 6. આવો એક જ વિકલ્પ છે દિલ્હીનો ડી. જો મજા આવતી હોય તો મિત્રો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરતા જોશથી બોલો જય હિન્દ, વંદે માતરમ.